બજરંગ સેના દ્વારા મોઢેરા ચોકડી ખાતે મહેસાણા 14મી રામનવમી રથયાત્રા નિમિત્તે ઠંડા પીણાનો કેમ્પ રાખેલો હતો. આ કેમ્પ ગુજરાત પ્રદેશ કમિટી અધ્યક્ષ દિનભા હવેલી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજવીરસિંહ ઠાકોર, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજ સથવારા અને મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર, રમેશભાઈ પ્રજાપતિના નેતૃત્વમાં હતો. અને સેવાના કેમ્પમાં ભારતીય જનતાના મહાનુભાવો ઉપસ્થિત હતા અને ખાસ મહેસાણા જિલ્લાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને મહેસાણા જિલ્લાના અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા શહેર પ્રમુખ કિરણસિંહ રાણા પણ ઉપસ્થિત હતા અને સેવાનો કેમ્પ ખૂબ જ સફળ અને સરસ રહ્યો હતો. બજરંગ સેનાના દરેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો સાથ અને સહકાર મળીને અને આગામી સમયમાં પણ બજરંગ સેના આવી રીતે મહેસાણામાં સેવાકીય કામ કરતી રહેશે. અહેવાલ ભૂપતસિંહ ચૌહાણ, 24 ગુજરાત, મહેસાણા.